નમસ્કાર દર્શક મિત્રો, હું પીનલ આપનું સ્વાગત કરું છું ધ સાયબર શોમાં. અને ધી સાયબર શોમાં આપણે વાત કરતા હોઈએ છીએ ખાસ કરીને સાયબર સિક્યોરિટીને લઈને. એની સાથે સાથે સાયબર સાથે કનેક્ટેડ જે ઇશ્યુઝ વધતા જોવા મળી રહ્યા છે, ક્રાઇમ વધતા જોવા મળી રહ્યા છે, જે લોકો છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે તેમને કેવી રીતે અવેર કરી શકાય છે તેના વિશેની માહિતી આપતા હોઈએ છીએ. અલગ અલગ વિષયો પર વાત કરીએ છીએ. આજે ખાસ કરીને વાત કરીશું મોબાઈલ નંબર કે જ્યારે તમે ચેન્જ કરો છો, રિસાયકલિંગ કરો છો ત્યારે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, કારણ કે એ ક્યાંક ને ક્યાંક તમારા ઓટીપીની સાથે જોડાયેલું હોય છે. કોઈ પણ ફોન નંબર જ્યારે તમે બધી જ જગ્યા પર રજીસ્ટર કરો છો અને પછી જ્યારે તમે ફોન નંબર ચેન્જ કરો છો તો એ પછી ઘણી બધી એવી બાબતો છે કે જેને ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે. ઘણી વખત એવું બનતું હોય છે કે તમારા જૂના નંબર ઉપર તમારા ઘણા ઓટીપીસ જતા હોય છે, ઘણા મેસેજીસ જતા હોય છે. એ ક્યારેક ને ક્યારેક તમારી માટે મુશ્કેલીરૂપ સાબિત થઈ શકે છે. તો આવામાં શું હોય છે મોબાઈલ રિસાયકલિંગ, અને સાથે જ આમાં ઓટીપીને લઈને શું ધ્યાન રાખવું જોઈએ, તે તમામ મુદ્દાઓ પર આજે આપણે વાત કરીશું. જેની માટે મારી સાથે જોડાઈ ગયા છે સૌમિલભાઈ. સૌમિલભાઈ ખંધાડિયા, જેઓ સાયબર એક્સપર્ટ છે. સૌમિલભાઈ, આપનું સ્વાગત છે. વેલકમ ટુ ધ શો. થેન્ક યુ. સૌમિલભાઈ, સૌથી પહેલા મોબાઈલ નંબર રિસાયકલિંગની જ્યારે આપણે વાત કરી રહ્યા છે આજે, તો પહેલાં તો એ શું છે, જૂના ફોન નંબરથી આપણે કોઈક નવા નંબર ઉપર જઈએ છીએ ત્યારે કઈ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે? ઓકે, સો આજની તારીખમાં મોબાઈલ નંબર સાથે આપણો આધાર કાર્ડ, પેન કાર્ડ, બેંક અકાઉન્ટ, આપણી ઓલ પર્સનલ ઇન્ફોર્મેશન અટેચ હોય છે. સો જ્યારે હું મોબાઈલ રિસાયકલિંગ કે સિમ રિસાયકલિંગની વાત કરું છું તો ઘણીવાર આપણે જ્યારે સિમ કાર્ડ ચેન્જ કરીએ છીએ કે ઘણીવાર આપણે અમુક ટાઈમ સુધી એ સિમ કાર્ડ કે આપણે એ નંબર વાપરતા નથી તો એ નંબર ડિસઓન થઈ જાય છે. એ ડિસઓન થયા પછી અમુક ટાઈમ પછી ટેલિકમ્યુનિકેશન કંપની શું કરે છે, એ બીજાને આપી દે છે. પણ આપણને એ વસ્તુની ખબર જ નથી હોતી કે એ નંબર સાથે આપણી ઘણી પ્રાઇવેટ, ઘણી પર્સનલ અને ઘણી ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન લિંક્ડ છે. એટલે that is basically called as a SIM recycling, જ્યાં આપણે we don't take care of changing the mobile numbers to our important informations માટે. ઓકે, તો નંબર બદલતી વખતે આપણે જે અકાઉન્ટ હોય છે, કારણ કે આપણા ફોન નંબર જે છે ઘણા બધા અકાઉન્ટ્સની સાથે પણ લિંક હોય છે, તો એ બાબતમાં આપણે શું ધ્યાન રાખવું જોઈએ? કારણ કે આપણા ઘણા બધા ઓટીપીસ એ નંબર પર જતા હોય છે. તો જ્યારે આપણે નંબર ચેન્જ કરતા હોઈએ છીએ ત્યારે ખાસ કરીને જે અકાઉન્ટ્સ આપણી સાથે એ ફોન નંબરની સાથે કનેક્ટેડ હોય તેને લઈને આપણે શું ધ્યાન રાખવું જોઈએ? ઓકે, હવે હું એક નાનો એક્ઝામ્પલ આપું કે અમુક મારા ઈ કોમર્સ પર હું શોપિંગ કરું છું જેના પર મારો જૂનો મોબાઈલ જે મેં બંધ કર્યો એ અટેચ્ડ હતો. એ રિસાયકલ થઈને કોઈની પાસે ગયો, એ મોબાઈલ નંબરથી એને લોગિન કર્યું, એમાં એ નંબર પર મારા કાર્ડ સેવડ હતા કે મારી કોઈ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ સેવડ હતી. સો ઇનડાયરેક્ટલી મારી ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ પણ એને ઇન્ફોર્મેશન હું શેર કરી રહ્યો છું જસ્ટ બિકોઝ મેં પોતે એ નંબર ચેન્જ ના કર્યો. હવે આમાં એક નાની અગત્યની માહિતી એવી છે કે જ્યારે પણ આપણે કોઈ નંબર બંધ કરીએ કે કોઈ નંબરને રિસાયકલ કરીએ કે કોઈ નંબર અનયુઝમાં જાય, સો એની સાથે જોડાયેલા જેવી રીતે બેંક અકાઉન્ટ છે, આધાર છે, પેન છે, કે કોઈ પણ જાતની જ્યાં આપણે મોબાઈલ નંબરથી લોગિન કરીએ છીએ એ વસ્તુ આપણે ચેન્જ કરવાનું ખૂબ 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 ઇમ્પોર્ટન્ટ છે. નહીંતર એ ઇન્ફોર્મેશન કોઈ થર્ડ પાર્ટી જે આપણને નથી ખબર કોણ યુઝ કરવાનું છે એની પાસે જશે એન્ડ વુડ ક્રિએટ અ પ્રોબ્લેમ. જી બિલકુલ. સમીરભાઈ, હવે આપણને પણ ખ્યાલ છે કે ફોન નંબર્સ છે બધે જ આપણા પ્રોફેશનલ લાઈફમાં પણ બધે જ હોય છે, બેંક અકાઉન્ટની સાથે લિંક હોય છે. કોઈ પણ સર્ટેનિટીના કારણે આપણે જ્યારે ફોન નંબર ચેન્જ કરતા હોઈએ છીએ ત્યારે આપણે તો ધ્યાન રાખીએ છીએ, પણ જે ટેલિકોમ કંપનીઝ હોય છે એ કંપનીઝ જૂના જે નંબર છે એ કેમ બીજાને સોંપી દેતા હોય છે? શું એમાં એ વસ્તુ ન થાય તો ઘણી બધી પ્રોબ્લેમ્સ છે જે અટકી શકે છે? ઓકે, સો એમાં એ લોકોની ચેલેન્જીસ એવી છે કે સિમ કાર્ડ ઇઝ જે યુઝર્સ છે, જે ઉપભોક્તા છે, ખૂબ મોટા છે અને ખૂબ યુઝ છે. સો એવરી ટાઈમ ન્યૂ નંબર જનરેટ કરવો પણ એમના માટે ચેલેન્જીસ છે. સો ઇટ ઇઝ બેઝિકલી એ લોકો શું કરે કે અમુક ટાઈમ સુધી જે નંબર યુઝ નથી થયા એને રિસાયકલિંગ મોડ પર નાખીને એ જ નવો નંબર કોઈ નવા પર્સનને એસોસિએટ કરે છે. કારણ કે રીજનરેશન ઓફ મોબાઈલ ઇઝ અ બિગ ચેલેન્જ ફોર ઓલ ધ ટેલિકમ્યુનિકેશન કંપનીઝ. એટલે દેટ ઇઝ ધ રીઝન કે એ લોકો એ જૂનો નંબર અમુક એ લોકોને કહે છે કે કુલિંગ પીરિયડ સુધી જો એ અગર એક્ટિવેટ ના થાય તો એને ડીએક્ટિવેટ કરીને પછી એને નવા નંબર પર, નવા સિમ કાર્ડ પર નવા યુઝરને ફેરવામાં આવી જાય છે. ઓકે, તો હવે આ કેટલા ટાઈમમાં થઈ જાય છે? ચલો, હવે મેં મારું કોઈ પણ સિમ કાર્ડ છે એ સિમ કાર્ડ મેં એનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું છે. એ કેટલા ટાઈમમાં એક તો પહેલાં બંધ થઈ જાય છે? હું યુઝ ના કરું, જાતે કરું તો જ બંધ થાય,
કે હું ઘણા સમય સુધી બંધ ના કરું તો ઓટોમેટિકલી બંધ થઈ જાય, અને જો ઓટોમેટિકલી બંધ થઈ જાય તો એ કેટલા સમયમાં થાય, અને એના પછી કેટલા સમયમાં એ કોઈ બીજાને મળી જતો હશે? સો નોર્મલી ટેલિકમ્યુનિકેશન ટ્રાયનો જે રૂલ છે એ કહે છે કે 6 મંથ સુધી એ કુલિંગ પીરિયડ એ લોકોને મેન્ટેન કરવું પડે. 6 મંથ પછી અમુક એ લોકો નોટિફિકેશન મેસેજીસ આપે છે કે રિચાર્જ કે કરો કે કાંઈ એક્ટિવિટી કરો તાકી એ ડીએક્ટિવેટ ના થાય, અને ના કર્યા પછી પણ જો થતું હોય તો ઇટ ઇઝ બેઝિકલી 6 થી 8 મહિનાનો સમય હોય છે જે અગર સિમ કાર્ડ યુઝ ના કરું તો એ ડીએક્ટિવેશન મોડ પર આવી જાય છે. ઓકે, તો હવે એ 6 થી 8 મહિનામાં ડીએક્ટિવેશન મોડ પર આવી ગયું સોમિલભાઈ, પછી એ કોઈ બીજાને મળી ગયું, તો ત્યારે પણ જ્યારે કોઈ બીજાને મળે છે અને એ પછી મારો જો પહેલો નંબર છે એના જેટલા પણ બેંક અકાઉન્ટ્સ લિંક્ડ અપ છે તો એના ઓટીપીસ અને કે એની ઇન્ફોર્મેશન ફરીથી એ નંબર પર જવાની ચાલુ થાય છે? સો એમાં એવું છે કે મેં ક્યાં નંબર આપ્યા છે અને એ નંબરથી કયા અગત્ય ઇન્ફોર્મેશન જોડાયેલી છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. હવે ઘણીવાર એવું થાય છે કે મને એ નંબર મારું કોઈ એક જૂનું બેંક અકાઉન્ટ છે જેમાં મને ખબર જ નથી, હું ઓપરેટિવ પણ નથી કરતો, જેને આપણે કહીએ ડોર્મેન્ટ અકાઉન્ટ, કે મારે એનો કોઈ યુઝ જ નથી, અને એની સાથે મારો આ જૂનો નંબર જોડાયેલો હતો. હવે એ નંબર કોઈ બીજાને ગયો, કાલ ઉઠીને કોઈ પણ નોટિફિકેશન કે કોઈ પણ વસ્તુ હોય તો એ વસ્તુ એ મોબાઈલના ઓટીપી પર જવામાં આવશે. ઓકે, એટલે એવું થઈ શકે છે કે જ્યારે તમે જે નંબર છે એ નંબર કોઈ બીજા ઉપર જતું રહે 6-8 મહિના પછી, ત્યારે એના ઓટીપીઝ એના પર જઈ શકે છે ખરી. જ્યારે હું મારો મોબાઈલ નંબર બદલું અને ત્યારે કયા પ્રકારના ઓનલાઈન અકાઉન્ટ્સના જોખમ રહેતા હોય છે? જેમ કે આજે જો મેં નંબર ચેન્જ કરી દીધો છે તો કેવા જોખમ થઈ શકે છે, કઈ બાબતોનું ધ્યાન મારે રાખવું પડશે, અને એનું બી કોઈ અલર્ટ આવી શકે છે કે જો મારા ઓટીપીસ કોઈ બીજાના નંબર પર જઈ રહ્યા છે તો? સો આમાં મારી 3 એડવાઇસીસ છે કે એક તો તમારો સોશિયલ નંબર અને તમારો ટ્રાન્ઝેક્શનલ નંબર અલગ રાખો. ટ્રાન્ઝેક્શનલ નંબર એવો રાખો કે એ હંમેશા ઓપરેટિવ રહે, એ કદી રિસાયકલિંગ મોડ પર જાય જ નહીં, કારણ કે એ નંબર તમારે કોઈને આપવાના નથી. નોર્મલી માણસ નંબર કેમ ચેન્જ કરે કે ઘણીવાર એને ચેન્જ ઓફ નંબર જોતો હોય કે હોય, પણ એક નંબર જે ખાલી ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ માટે યુઝ કરે છે કે ખાલી ઓટીપીઝ માટે યુઝ કરે છે, એવો એક નંબર એ ફિક્સ રાખે વિચ ઇઝ એક્ટિવ થ્રુ આઉટ ધ ટાઈમ. સો એ કર્યાથી એનું શું રિસ્ક થાય, એનું રિસ્ક મિનિમાઇઝિંગ શું થઈ જાય છે કે એ નંબર મારી પાસે જ રહેવાનો છે અને એ પર્ટિક્યુલર ચેન્જ થવાનો નથી. એ એક એડવાઇસ છે. સેકન્ડ, જો તમે અગર કોઈ નેસેસરી રીઝન્સના કારણે ચેન્જ કરો છો તો એને સૌથી પહેલાં તમારા એ નંબર સાથે કઈ ઇન્ફોર્મેશન કે કયા પોર્ટલ્સ જોડાયેલા છે. હવે હું એક્ઝામ્પલ કરું કે આપણે ટિકિટ બુક કરવી હોય તો આપણે રેલવેના પોર્ટલ પર જઈએ છીએ, ત્યાં પણ આપણે ઓટીપી આપીએ છીએ, ત્યાં પણ આપણો નંબર અટેચ હોય છે. સો જેટલી પણ વેબસાઇટ્સ છે કે જેટલી પણ ઇમ્પોર્ટન્ટ પોર્ટલ્સ છે, બેંક્સ છે, એમાં તમારા જો નંબર જોડાયેલા છે એ સૌથી પહેલાં યા તો ચેન્જ કરો યા તો ફિર અપડેટ કરીને એને ઇન્ફોર્મ કરવામાં આવે. ઓકે, એટલે અપડેટ કરીને આપણે આટલી બાબતોનું ધ્યાન રાખવું ખૂબ, પહેલાં તો ચેન્જ ના જ કરીએ એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે, પણ જો કરવું પડે છે તો પણ આપણે આટલી બધી બાબતોનું ધ્યાન રાખવું પડતું હોય છે. હવે મેં પેલો સવાલ કર્યો સમલભાઈ કે આપણે કોઈ નંબર છે હવે એ બંધ કર્યો છે અને પછી એક્ટિવેટ થઈ ગયો છે, તો એના પર જો એ ઓટીપીસ જવાના ચાલુ થાય છે તો આપણને ખ્યાલ આવે છે ખરી કોઈ મેલ થકી ક્યાંય બી આપણે એવું કંઈ એલર્ટ રાખી શકીએ છીએ? સો આમાં એવું છે કે આપણે જો સચિતી પાડીએ કે આપણને ખબર છે કે કયા બેંકમાં કયો નંબર છે કે કયા અકાઉન્ટ સાથે કયો નંબર જોડાયેલો છે, એ આપણે ઇન્ફોર્મેશન રાખવાની છે. આમાં શું થશે, જો અગર એ સિમ કાર્ડ રિસાયકલ થઈને કોઈ બીજાને ગયો અને એ પર્ટિક્યુલર સિમ ટ્રાન્ઝિટમાં એ ઓટીપીસ જો એના પર જવા માંડ્યા, સો એઝ અ યુઝર મારો ટ્રેક એના પર નથી રહેતો. સો મારે ખાલી અવેરનેસ પોઈન્ટ ઓફ વ્યૂથી એ બહુ જાણવાનું જરૂરી છે, અને પોતે એઝ અ ઇન્ફોર્મેટિવ પ્રોનાઉન બહુ જરૂરી છે કે કયો નંબર ક્યાં જોડાયેલો છે અને કયા ટાઈમે કયો વસ્તુ અપડેટ કરવાની જરૂરી છે. હવે માની લઈએ કે વ્યક્તિની પાસે ઓટીપી જાય છે કે પછી કોઈ પણ આપણી ઇન્ફોર્મેશન એની પાસે જઈ રહી છે, કઈ રીતે એ વ્યક્તિ એનો દુરુપયોગ કરી શકે છે? ઓટીપી એની પાસે આવી ગયો છે, બેંક અકાઉન્ટની ડિટેલ્સ તો નહીં હોય અને એ પણ કદાચ નહીં ખબર હોય કે કોના ઓટીપીઝ આવ્યા છે, એ કઈ રીતે આપણે મિસયુઝ કરી શકે? સો આમાં ઓટીપી આવે તો આપણને એટલીસ્ટ કયા બેંકથી આવે છે એ ખબર પડે છે. સો એક મારા અકાઉન્ટ કઈ બેંકમાં છે ઇન્ફોર્મેશન શેર થાય છે. કાલ ઉઠીને ફોર એક્ઝામ્પલ મારે એના પર કોઈ હજી ટ્રેકિંગ કે અમે એને કહીએ છીએ કે ડિજિટલ પ્રોફાઇલિંગ કરવું હોય કે કયા બેંકમાં છે, શું છે, ફોલ્સ નંબર છે. ઘણીવાર આમાં શું થાય છે કે રોંગ ઇન્ફોર્મેશન સાથે પણ એક પ્રોફાઇલિંગ બને છે, એ વસ્તુથી તમારા નામ પર લોન પણ લેવામાં આવે છે. સો
એ તમારો નંબર જો છે એ તમારા પર તમારા નામે લોન પણ લેવામાં આવે છે, તમારા બેન્કિંગ થ્રુ તમારું રોંગ ટ્રાન્ઝેક્શન પણ કરવામાં આવે છે. અને બીજા ફોર એક્ઝામ્પલ શોપિંગ વેબસાઇટ છે, આ છે, ત્યાં તમારા ઓટીપીઝ આવે છે, તો તમારી 10% ઇન્ફોર્મેશન એને જો શેર થાય તો એ 10 થી 100 થતાં વાર નથી લાગતી ફ્રોમ ધ હેકર પોઈન્ટ ઓફ વ્યૂ. ઓકે, કોઈ સારા વ્યક્તિ પાસે ગયું છે તો કદાચ આપણને એ કહી શકે, ઇન્ફોર્મ કરી શકે, પણ જો ખોટા વ્યક્તિ પાસે ગયું છે તો ચોક્કસપણે એનું મિસયુઝ થઈ શકે છે. ઓકે સવનભાઈ, હવે જે સ્કેમર છે કે એ કોઈ પણ આપણું જે પર્સનલ ડેટા હોય એ ડેટા અથવા અકાઉન્ટને એક્સેસ કરવા માટે જે પણ રિસાયકલ નંબર થયો હોય એનો લાભ કેવી રીતે લે છે, જેમ કે મેં પૂછ્યું આપને, પણ હવે નંબર રિસાયકલ થયો છે, હવે સ્કેમર છે એ વ્યક્તિગત પર્સનલ ડેટાને એમાંથી કેવી રીતે લઈ શકે છે? ઓટીપી સિવાય, બેંક અકાઉન્ટ સિવાય આપણો જે પર્સનલ ડેટા હોય એ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે. હવે જો તમે ફોન નંબર ચેન્જ કરો છો તો એ ફોન નંબર ચેન્જ કરીને કોઈ સ્કેમર પાસે જો એ આવી રીતે જાય છે તો વ્યક્તિગત ડેટાનો દુરુપયોગ કેવી રીતે થઈ શકે છે? ઓકે, સો વ્યક્તિગત ડેટાનો કહું કે ફોર એક્ઝામ્પલ એને કોઈ વેબસાઇટ પર એ નંબર રજીસ્ટર કર્યો છે અને એ વેબસાઇટવાળાએ પ્રમોશનલ પોઈન્ટ ઓફ વ્યૂથી એમને મેસેજ મોકલ્યો તો એને એક પ્રોફાઇલિંગ ખબર પડી. કાલે ઉઠીને એ વેબસાઇટ પર એ લોગિન કરશે અને ઓટીપી તો એને જૂના નંબર પર જ આવવાનો હતો, કારણ કે એ રિસાયકલિંગમાં ચેન્જ થયો નથી. સો જ્યારે એ જૂના નંબર પર ઓટીપી આવે છે ત્યારે એના પ્રોફાઇલમાં જઈને એ તમે જ્યારે પ્રોફાઇલ કે અકાઉન્ટ બનાવ્યું હશે એમાં તમારું એડ્રેસ હશે, તમારું મે બી ઇન્કમ સોર્સ હશે, મે બી તમે ક્યાં કામ કરો છો, તમારું એડ્રેસ શું છે, તમારા લાઇક શું છે, તમારા ડિસલાઇક શું છે, એ આખું પ્રોફાઇલિંગ અને આખું તમારી એક આપણે કહીએ કે ડિજિટલ કુંડલી કહી શકીએ, એ આખી જનરેટ થવામાં આવશે. સો રાઈટ ફ્રોમ એડ્રેસથી લઈને તમારા લાઇક્સ, ડિસલાઇક્સ, તમારું બધું જ એ જો કોઈ એવા વેબસાઇટ પર છે જ્યાં તમે અકાઉન્ટ ખોલ્યું છે ને એને ઇઝીલી એક્સેસ મળી ગયો તો એક આખું પ્રોફાઇલિંગમાં એને ખૂબ મદદ થશે. જી બિલકુલ. હવે વાત કરીએ આપણે સોશિયલ મીડિયાના અકાઉન્ટ્સની, કારણ કે આપણા જે નંબર છે એ સોશિયલ મીડિયાના અકાઉન્ટની સાથે જ લિંક થયેલા હોય છે. તો ઇન્સ્ટાગ્રામ કે વોટ્સઅપ જેવા જે સોશિયલ મીડિયાના અકાઉન્ટ્સ છે એ નંબરોથી પણ શું આ બધું જ ટેક ઓવર થઈ શકે છે? એનો કઈ રીતે દુરુપયોગ થઈ શકે છે? રાઈટ. સો એમાં બે વસ્તુ છે કે અગર જો મેં સોશિયલ મીડિયામાં નંબર આપ્યો છે અને હું સોશિયલ મીડિયામાં લોગિન વિથ ફોન નંબર કર્યું છે તો એનો ઓટીપી મારા એ જ રિસાયકલ નંબર પર આવશે. હવે આવ્યો એકવાર મેં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે તમારું કોઈ પણ સોશિયલ મીડિયા પર લિંક પર મેં અટેચ થઈ ગયો કે હું જોઈન કરી દીધો, સો હું એના થ્રુ તમારા ફ્રેન્ડ સર્કલ્સને તમારા કોન્ટેક્ટ થ્રુ ફ્રોડ કરી શકું છું. હું કોઈ પણ ફ્રોડ પેજ બનાવીને કોઈ પણ રોંગ ઇન્ફોર્મેશન સ્પ્રેડ કરી શકું છું, વિચ મે લીડ ટુ એની કાઇન્ડ ઓફ સાયબર ક્રાઇમ તમારા માટે થઈ શકે છે, કારણ કે અકાઉન્ટ તો તમારું છે બટ યુઝ કોઈ બીજું કરી રહ્યું છે. સો હું જ્યારે સોશિયલ મીડિયાની વાત કરું છું, સો અગર તમારો નંબર છે ને લોગિન વિથ ફોન નંબર છે, સો એ તો તમારું હાઈએસ્ટ અને ક્રિટિકલ લેવલ ઓફ રિસ્ક છે, કારણ કે તમારા કોન્ટેક્ટ્સ, તમારું લાઇક્સ, તમારું બધું જ તમારી ડે ટુ ડે ઇન્ફોર્મેશન એને પર્ટિક્યુલરલી મળી શકે છે. જી. હવે સવનભાઈ, ઘણીવાર એવું પણ બનતું હોય છે કે આપણે નંબર ચેન્જ કરી દીધો, કોલિંગ નંબર ચેન્જ થઈ જાય છે, પણ આપણો જે વોટ્સઅપ નંબર છે એટલે આપણે એ બંધ કરવાનું આપણે ભૂલી જઈએ છીએ ને એ નંબર કોઈ બીજું વ્યક્તિ ઉપયોગ કરી રહ્યું હોય છે, એવું પણ કદાચ તમે જોયું હશે. એના કારણે પણ કેવી પ્રોબ્લેમ્સ થઈ શકતી હોય છે? સો આમાં કેવું છે કે એમાં અમે કહીએ છીએ કે વોટ્સઅપ ટેક ઓવર. વોટ્સઅપ ટેક ઓવરમાં એવું થાય છે કે ભલે તમારું વોટ્સઅપ એક્ટિવ છે ને તમારા વોટ્સઅપ થ્રુ જ એ લિંક, સો એમાં કેવું એ વોટ્સઅપ વેબ કે એના થ્રુ એ કન્ટિન્યુટી એની લિંક બની રહે છે. સો વોટ્સઅપ જ એક એવો છે કે તમારું કમ્યુનિકેશન આજે આપણું બિઝનેસથી લઈને પર્સનલથી લઈને ફોટાસથી લઈને બધું જ આપણે આપણા નજીકના લોકો સાથે વોટ્સઅપ પર શેર કરતા હોઈએ છીએ. સો એક ઇન્ફોર્મેશન ઓપન થયા છતી તમારા કોન્ટેક્ટ્સના વોટ્સઅપ પણ હેક થઈ શકે છે અને તમારું વોટ્સઅપ તો કન્ટિન્યુઅસ મોનિટરિંગ મોડ પર જઈ શકે છે. તો જો તમારો ફોન નંબર છે એ ફોન નંબર આવી રીતે રિસાયકલિંગમાં કોઈની પાસે જાય છે તો આપણું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ, સોશિયલ મીડિયા અકાઉન્ટ, વોટ્સએપ, ફેસબુક આ બધા જ અકાઉન્ટ પણ એના થ્રુ શું હેક કરી શકાય છે? શું હેકર્સ તેને હેક કરી શકે છે એનાથી? સો આમાં હું એક એક્ઝામ્પલ આપું કે મારું ફેસબુક અકાઉન્ટ છે જેમાં ફોન નંબરથી હું લોગિન થાઉં છું. હવે આજે એવું થયું કે મેં મારો ફોન રિસાયકલિંગમાં ગયો, મારો ઓટીપી ગયો, મેં ફેસબુક એટલો વાપરતો નહોતો અને એ મેં ચેન્જ કરવાનું અગત્યનું ના સમજ્યું. કાલ ઉઠીને એ કોઈ રોંગ હાથમાં પડી ગયું અને એને એ જોયું કે ફેસબુક ઇઝ અટેચ ટુ ધીસ અકાઉન્ટ એન્ડ ધીસ નંબર, તો એને લોગિન કર્યું. ઓટીપી ઓબ્વિયસલી એની પાસે ગયું કારણ કે એ નંબર એક્ટિવ હતો એ પર્ટિક્યુલર અકાઉન્ટ પર. તો આજે
એ પર્ટિક્યુલર વસ્તુ એ મારો અકાઉન્ટ ટેક ઓવર કરીને બધો જ ફાયદો ઉપાડી શકે છે, બધી જ રીતે એ પર્ટિક્યુલર કરી શકે છે. જી 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 બિલકુલ. હવે કોઈ જૂના નંબરનો ઉપયોગ હોય, એટલે મારો પહેલાં જે નંબર હતો એનો ઉપયોગ કરીને મારા પાસવર્ડ રીસેટ કરી શકે છે. એટલે એવું હોઈ શકે કે ભાઈ જૂના નંબર એમની પાસે જતા રહ્યા છે, પણ મારા બીજા જે પણ અકાઉન્ટના પાસવર્ડ્સ હોય એ પાસવર્ડ પણ બદલીને એનો દુરુપયોગ થઈ શકે છે, રીસેટ થઈ શકે છે, કે પછી અકાઉન્ટ્સ પણ હાઈજેક થઈ શકે છે. સો આમાં પાસવર્ડ એવું છે કે જ્યારે પણ અગર એને 2 ફેક્ટર ઓથેન્ટિકેશન ઓન કર્યું હશે, સો જ્યારે પણ પાસવર્ડ ચેન્જ કે અકાઉન્ટ ટેક ઓવરમાં બધું જ આવી ગયું, પાસવર્ડ આવી ગયું, નામ આવી ગયું, એને ઈમેલ એડ્રેસ ચેન્જ કરી નાખ્યું, એને કોન્ટેક્ટ ડિટેલ્સ બધું ચેન્જ કરી નાખ્યું, એને પ્રોફાઇલિંગ આખું બદલી દીધું. સો એ આખું ટેક ઓવર જ્યારે કરે છે, સો એમાં પહેલી વસ્તુ એ છે કે એ ઓટીપી થ્રુ મારા જૂના નંબર પર જે ઓટીપી આવે છે એના થ્રુ લોગિન થઈને એ આખું અકાઉન્ટ ટેક ઓવર કરે છે. ઘણી વખત આ તો આપણે ફ્રોડની વાત કરી રહ્યા છીએ, પણ ઘણીવાર એવું પણ હોય છે કે આપણને પોતે રિક્વાયરમેન્ટ હોય છે કે ઘણા જૂના મેલ આઈડીઝ હોય, અને ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે આપણે આધાર કાર્ડ કે કોઈ પણ બીજા નંબર્સ એ નંબરની સાથે લિંક હોય છે. તો એ સોલ્યુશન પણ આપણે કેવી રીતે લાવી શકીએ છીએ? કારણ કે ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે ઘણી જગ્યાએ જે નંબર છે ચેન્જ તો કરી દઈએ છીએ, પણ ત્યાં આગળ રીસેટ કરવાનું ભૂલી જતા હોય છે. તો એ કઈ રીતે આપણે પછી સુધારી શકીએ છીએ? સો આમાં એવું છે કે પહેલાં તો મારો કયો અકાઉન્ટ કયા નંબર સાથે જોડાયેલો છે એની ઇન્ફોર્મેશન મારી પાસે અપ ટુ ડેટ હોવાની બહુ જરૂરી છે. આઈ શુડ હેવ અ ડેટા મારી પાસે ફૂલ પ્રૂફ હોવાનું જરૂરી છે. આજે હું મારી પર્સનલ ડેટાને પણ હું એટલું જ સમજીને વિચારીને વાપરીશ, અને એટલી જ જાણકારી મારી પાસે અપડેટેડ રહેવી જોઈએ જેના કારણે આવી કોઈ ભૂલ મારાથી થાય નહીં. અને એટ ધ સેમ ટાઈમ અગર હું વાત કરું કે ડેટા કેમ ઇમ્પોર્ટન્ટ છે અને કેવી રીતે હું એને સાચવી રાખું, સો અપડેશન એવું છે કે હું એવરી 3 મંથ્સ મારું પ્રોફાઇલિંગ ચેક કરીને હું ચેક કરું કે કયો નંબર છે, કયો ઈમેલ છે, કયો એડ્રેસ છે. અગર હું ભૂલી જતો હોઉં, સો એની કરતાં હું એક આદત એવી રાખું કે દર 3 મહિને કે 4 મહિને હું મારી પ્રોફાઇલિંગ અપડેટ કરતો રહું. એ એક રેગ્યુલર પ્રેક્ટિસ આપણે દરેક સોશિયલ મીડિયા અકાઉન્ટ કહું કે ઈમેલ અકાઉન્ટ્સ કહું કે આપણા કોઈ પણ પોર્ટલ જ્યાં આપણે અકાઉન્ટ્સ ખોલીએ છીએ, એક એવી પ્રેક્ટિસ કે દર 3 મહિને આપણે આપણી પ્રોફાઇલ ચેક કરીને અપડેટ કરતા રહેવાનું. જી ઓકે. તો સમીરભાઈ, હવે જો લિંક કરેલો નંબર જે બધે હોય એ હવે મારો ના હોય, એટલે મોબાઈલ રિસાયકલિંગ થઈ ચૂક્યું છે, નંબર ચેન્જ થઈ ગયો છે, તો બેન્કિંગ એપ્સ, યુપીઆઈ અથવા મોબાઈલ વોલેટ્સ હોય છે, એમનું શું થાય છે? સો નોર્મલી બેન્કિંગ યુપીઆઈ કેવું છે કે એ જેટલા પણ ઇન્ફોર્મેશન છે, ફોર એક્ઝામ્પલ મારી એ બેંક સાથે હું યુપીઆઈ અગર હું કરું તો એ બેંક સાથે જોડાયેલો જે પણ બેંક અકાઉન્ટ છે એ ઓટોમેટિકલી તમારા કોઈ પણ આવી રીતે મોબાઈલ વોલેટમાં કે મોબાઈલ વોલેટ પ્લેટફોર્મ પર આવી જાય છે. સો નોર્મલી આમાં ઘણીવાર એવું થાય છે કે આપણા ઘણા અકાઉન્ટ એવા હોય છે કે જેને આપણે જાણકાર નથી કરતા, બટ આપણે ઘણીવાર એવું થાય છે કે આ અકાઉન્ટમાંથી ક્યારે પૈસા કપાયા મને ખ્યાલ જ નથી. એનો રીઝન એવો છે કે એ ડોરમેન્ટ અકાઉન્ટ હતો, એનો તમારો ફોન નંબરનો કોઈ એક્સેસિબિલિટી નહોતો, અને બેકગ્રાઉન્ડમાં એ પર્ટિક્યુલર વસ્તુ કોઈ યુઝ કરી રહ્યો હતો. જી, તો હવે આ બધાની માટે સોલ્યુશન શું હોઈ શકે? કોઈ ચેકલિસ્ટ હોય છે કે જેનાથી મને ખબર પડી શકે કે મોબાઈલ નંબર છે એ મેં અપડેટ થયો છે નથી થયો, કે આનો કોઈ દુરુપયોગ કરી રહ્યો છે કે નથી કરી રહ્યો? ટેલિકોમ કંપનીઓ જે નંબર રિસાયકલ કરતા પહેલાં શું કોઈ એવો એલર્ટ આપે છે? આપણે એમને કંઈક એવું કરી શકીએ છીએ? શું એડવાઇસ આપશો? આપણે આની માટે આપણે કેવી રીતે અલર્ટ રહી શકીએ છીએ? સો નોર્મલી કેવું છે, ટેલિકમ્યુનિકેશન આપણને એલર્ટ આપે છે કે આ અકાઉન્ટ આ નંબર ડીએક્ટિવેટ થઈ જશે અને તમારે એના નિયરેસ્ટ ઓફિસમાં જઈને તમારે એને એક્ટિવેટ કરાવવું પડશે. બટ આપણે વી આર નોટ બોધર્ડ એઝ અ યુઝર. આપણે નોર્મલી મેસેજ ઇગ્નોર કરીએ કે ઠીક છે, સિમ કાર્ડ જ બંધ થશે ને બીજું શું થશે, મારે આમે એ નંબર વાપરવાનો નથી. પણ એ નંબર જો નથી વાપરવાનો ને એ નંબર સાથે આપણે કયા કયા પ્રોફાઇલ જોડાયા છે અને જો એ કાંઈ જાય તો ઇટ વુડ બી અ બિગ લોસ. અને 2 ફેક્ટર ઓથેન્ટિકેશન આમાં કંઈક સેફટી આપે છે? સો 2 ફેક્ટર ઓથેન્ટિકેશનનું કારણ એ છે કે 2 ફેક્ટર ઓથેન્ટિકેશન તમે કરશો તો તમને જ્યારે એક્ટિવ નંબર હશે એના પર જ આવશે. એટલે મેં કીધું કે પ્રોફાઇલિંગ ચેક કરતા રહેશો તો એ તમારું પ્રોફાઇલમાં નંબર પણ અપડેટ થતો રહેશે અને તમારી ડિટેલ્સ પણ અપડેટ થતી રહેશે. જી બિલકુલ. તો સમય અત્યારે અહીંયા સમાપ્ત થાય છે. સમીરજી, આપ અમારી સાથે ખાસ કરીને આ ચર્ચામાં જોડાયા, અને સાથે જ આ એવો ટોપિક છે કે જેના વિશે લોકોને જાણકારી હોવી બહુ જ જરૂરી છે. એના કારણે આજના સમયમાં વધુમાં વધુ લોકો સાયબર ક્રાઇમનો ભોગ બની રહ્યા છે. તેના વિશે લોકોને યોગ્ય ઇન્ફોર્મેશન આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો ત્યારે ધી સાયબર શોમાં બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.